નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના ગણિત વિષયના પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો જે પરિચય છે એની વાત કરીએ. સૌથી પ્રથમ જે મુદ્દો છે ભૂમિતિનો પ્રાથમિક પરિચય. તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે. જીઓમેટ્રી શબ્દ જે બે ગ્રીક ભાષાના જે શબ્દો છે, જીઓ એટલે પૃથ્વી અને મેટ્રી એટલે માપન. તો જીઓમેટ્રી જે શબ્દ છે, જીઓ અને મેટ્રી, પૃથ્વીનું માપન, જમીનની જે માપણી છે એના ઉપરથી આ શબ્દ જીઓમેટ્રી શબ્દ ઉતરી આવ્યો છે. ગ્રીક દેશના જે ગણિત શાસ્ત્રી હતા થેલ્સ, એમને આપણે ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. એનું કારણ શું છે? કારણ કે તેમને સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ કર્યો હતો, એટલે એમને સૌથી પહેલા ભૂમિતિ શબ્દનો અર્થ આપ્યો હતો, એટલે એમને ભૂમિતિના આપણે પ્રણેતા, પિતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીએ તો થેલ્સને જે વિદ્યાર્થી હતા એ પાયથાગોરસ છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે જે પાયથાગોરસ છે એના ગુરુ થેલ્સ હતા. આ પ્રકરણમાંથી આપણને જે ટૂંકા પ્રશ્નો છે એ સૌથી વિશેષ વધારે પ્રમાણમાં પૂછાતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે થેલ્સ જે છે એ પાયથાગોરસના ગુરુ હતા અને પાયથાગોરસ છે એ થેલ્સના શિષ્ય હતા. એના પછી વાત કરીએ કે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન 500 ના પૂર્વે ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું. આશરે ઈસવીસનના પહેલા 800 થી 500 વર્ષ પૂર્વે સુલભા સૂત્રનું સર્જન થયું હતું, જેમાંથી બોધાયન સુલભા સૂત્ર છે એ સૌથી પ્રાચીન છે. આ જે સૂત્રો છે એમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન સૂત્ર છે તો એ આપણું બોધાયન સુલભા સૂત્ર છે. હવે એની આગળ વાત કરીએ તો જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ જેવા આકારોના આસનોનો ઉપયોગ થતો હતો. આમ ભારતીય ગણિત શાસ્ત્રીઓ પાયથાગોરસના નિયમને તેના જન્મના પહેલેથી જાણતા હતા. બરાબર, આપણે જોઈએ કે જે ઋષિ મુનિઓ છે એ પોતાના જે પ્રાર્થના સભાના જે ગૃહો હતા એમાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ પ્રકારના જે આસનો છે પોતાના, એનો ઉપયોગ કરતા હતા. એટલે કે આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓ પાયથાગોરસનો જન્મ નહોતો થયો એ પહેલાથી પાયથાગોરસના નિયમોના સિદ્ધાંતોને જાણતા હતા. હવે આપણે વાત કરીએ તો આર્યભટ્ટ છે, બ્રહ્મગુપ્ત છે, ભાસ્કરાચાર્ય છે, અહીંયા જે આપણે વાત કરીએ એ પ્રમાણે તો આ જે છે એ વગેરે ભારતના ગણિત શાસ્ત્રીઓ છે જેમને ભૂમિતિના વિકાસમાં ખૂબ જ ફાળો આપેલો છે. બીજી આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુને કોઈ દિશા હોતી નથી. બિંદુ કોઈ દિશામાં આગળ વધી શકતું નથી, એટલે એનું પરિમાણ આપણે જોઈ શકીએ કે ભાઈ કોઈ દિશામાં નથી વધી શકતું, એટલે એનું પરિમાણ 0 છે. રેખા આપણે જોઈએ તો રેખા કાં તો આ દિશામાં આગળ વધી શકે છે કાં તો આ દિશામાં આગળ વધી શકે છે. એટલે રેખા કોઈ પણ એક જ દિશામાં આગળ વધી શકે છે, એટલે એનું પરિમાણ 1 છે. એના પછી આપણે વાત કરીએ તો સપાટી અથવા પૃષ્ઠ, પાનું, કોઈ પણ સમતલ કહી શકીએ તો એને લંબાઈ હોય છે, એ સિવાય પૃષ્ઠને પહોળાઈ હોય છે. એટલે એ કાં તો આ દિશામાં વધી શકે છે ઉપરની દિશામાં, કાં તો આ દિશામાં, લંબાઈની દિશામાં કે પહોળાઈની દિશામાં આગળ વધી શકે છે. એટલે એના પરિમાણની સંખ્યા 2 મળી શકે. એ સિવાય ઘન પદાર્થ, સમઘન કે લંબઘન આપણે જે રમવાનો પાસો આવતો હોય છે તો એ એક પ્રકારનો ઘન પદાર્થ છે. એને આપણે જોઈએ તો આ એક પરિમાણ, 1 દિશા, 2 દિશા અને 3 દિશા, તો એને 3 દિશાઓમાં ઉલ્લેખ કરી શકાય. એટલે એના 3 પરિમાણો આપણને મળી શકે છે. આગળ વાત કરીએ તો કોષ્ટક જોઈએ, ભૌમિતિક પદાર્થો અને તેના પરિમાણ. હમણાં જ આપણે આગળ જે આકૃતિઓ દ્વારા ચર્ચા કરી એ પ્રમાણે તો આપણે જોઈએ અહીંયા કે ઘન પદાર્થ છે એને 3 પરિમાણ હોય છે, સપાટી સમતલને કે પૃષ્ઠને 2 પરિમાણ હોય છે, રેખાને 1 પરિમાણ હોય છે અને બિંદુને 0 પરિમાણ હોય છે. એટલે આપણે ઘનથી બિંદુ તરફ જો ક્રમશઃ આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે ઘનનું પરિમાણ 3, સપાટીનું 2, રેખાનું 1 અને બિંદુનું 0. એમ અહીંયા જોઈ શકીએ છીએ કે ઘનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા તેનું પરિમાણ શું થતું જાય છે? ધીમે ધીમે ઘટતું જાય છે. આગળ જોઈએ સારું, ચલો આગળ જોઈએ આપણે તો યુક્લિડનું પ્રદાન. યુક્લિડે ભૂમિતિના અંદર શું યોગદાન આપ્યું છે એની વાત કરીએ તો યુક્લિડે ઇજિપ્ત દેશમાં જે એલેક્ઝાન્ડ્રિયાની જે
શાળા છે એમાં ગણિતના શિક્ષક હતા પોતે. તેમણે એલિમેન્ટ્સ નામનું જે પુસ્તક લખ્યું હતું, જેમાં એમણે ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા અને 23 વ્યાખ્યા આપી હતી. તમે અહીંયા જુઓ તો સૌથી વધુ આપણને જે આ પાઠ છે એના જે ટૂંકા પ્રશ્નો છે એમાં પૂછાતું હોય છે કે યુક્લિડે કયા પ્રકારનું પુસ્તક લખ્યું હતું. એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં એમણે 13 પ્રકારના જે પ્રકરણો છે એની વાત કરી હતી અને 23 વ્યાખ્યાઓ આપી હતી. પછી જોઈશું આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો. તો આપણે વાત કરીએ તો યુક્લિડનું જે પહેલું સ્વયંસિદ્ધ સત્ય છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય છે. આપણે જાણીએ છીએ કે એક વસ્તુ છે બીજી વસ્તુને સમાન હોય તો બંને વસ્તુ આપોઆપ સમાન જ થાય છે. બીજું જોઈએ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો થાય. ધારો કે હું એમ કહું છું કે ચલો 5 અને 5 આ બંને સરખા છે. જો હું બંનેમાં સરખું વસ્તુ ઉમેરી દઉં છું, બંને 5 5 છે સરખા છે, જો હું બંનેમાં 1 1 ઉમેરી દઉં, સરખું ઉમેરું, તો બંનેનો સરવાળો કેટલો થશે? 6 6. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરખાની અંદર જો હું સરખું 1 1 ઉમેરું તો એમનો સરવાળો પણ કેવો મળે છે? સરખો મળે છે. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો ત્રીજો મુદ્દો છે, ત્રીજું સ્વયંસિદ્ધ સત્ય છે કે સરખામાંથી આપણે સરખું બાદ કરીએ. જો આ બંને સરખું છે 10 અને 10, જો બંનેમાંથી આપણે સરખા બાદ કરીએ 3 3, તો શું મળશે? બંનેમાં સરખું આપણને 7 અને 7 મળશે. એટલે કે જો આપણે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી પણ આપણી સરખી થાય. આગળ વાત કરીએ તો ચોથું સ્વયંસિદ્ધ આપણે સત્ય જોઈએ. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી થાય. આપણે જોઈએ કે જો આપણે ગણિતનું એક પુસ્તક હોય એના ઉપર જો આપણે ગણિતનું બીજું પુસ્તક મૂકીએ તો એકદમ એકબીજા ઉપર સેટ થઈ જશે, એક પણ ખૂણો બહાર નીકળશે નહીં, એટલે બંને એકબીજા પર બંધ બેસતા આવી જશે. પરંતુ જો આપણે ગણિતનું પુસ્તક હોય અને એના ઉપર ગુજરાતીનું પુસ્તક મૂકી દઈએ તો થોડો ખૂણો પણ બહાર નીકળતો દેખાશે, તો એકબીજા ઉપર સેટ નથી થતા, એટલે બંધ બેસતા આવતા નથી. જે વસ્તુ એકબીજા ઉપર એક્ઝેક્ટ સેટ થઈ જાય, બંધ બેસતી આવી જાય, એ બંને વસ્તુ એકબીજાને સરખી થાય છે. પાંચમું જે સ્વયંસિદ્ધ સત્ય છે એની વાત કરીએ તો આખું તેના ભાગ કરતા મોટું હોય છે. કોઈ પણ આખી વસ્તુ છે એના ભાગ કરતા હંમેશા મોટું હોય છે, પણ તમે જાણો છો. એના પછી વાત કરીએ કે સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય. જો બે સરખી વસ્તુઓ છે, ધારો કે આપણી પાસે 5 છે, આ બે સરખી વસ્તુઓ છે, ચલો બંનેના બમણા કરીએ, આને પણ 2 થી ગુણીએ અને આને પણ 2 થી ગુણીએ તો કેટલું મળે છે? 10 અને 10. તો એ પણ બે વસ્તુ કેવી થશે? સરખી થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરખી વસ્તુના બમણા કરીએ તો એકબીજાને સરખા મળે છે. એ સિવાય વાત કરીએ કે સરખી વસ્તુના અડધા કરીએ, ધારો કે બે વસ્તુ સરખી છે 10 અને 10, આ બે વસ્તુ સરખી છે, ચલો હું એ બંને વસ્તુના અડધા કરું. અડધા એટલે એમને હું 2 થી ભાગી દઉં છું, તો શું મળશે આપણને? તો 5 5 મળશે. તો એ પણ કેવા મળશે? આપણને સરખા મળે છે. આગળ વાત કરીએ યુક્લિડની પૂર્વધારણાઓ. કે પહેલી પૂર્વધારણા જોઈએ, એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક બિંદુ એ અને બીજું બિંદુ બી છે, એમાંથી પસાર થતી આપણે એક જ રેખા દોરી શકાય છે. અને અથવામાં આપણે બીજી રીતે પણ લખી શકીએ કે બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક જ અનન્ય રેખા આપણે દોરી શકીએ. એટલે બે ભિન્ન બિંદુ છે, બે જુદા જુદા બિંદુઓ છે, એ અને બી માંથી આપણે એક અને માત્ર એક જ રેખા આપણે પસાર કરી શકીએ છીએ. આગળ જોઈએ તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો શાંત રેખા, તો યુક્લિડ જે છે એ રેખાખંડને શાંત રેખા કહેતા હતા. જો આપણે એને આ બાજુ પણ જોઈએ તો લંબાવી શકીએ, આ બાજુ પણ આપણે એને આગળ સુધી દોરીએ તો લંબાવી શકીએ છીએ. ત્રીજી જે પૂર્વધારણા છે એની વાત કરી કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચી શકીએ છીએ. ધારો કે પી બિંદુને આપણે કેન્દ્ર ગણીએ અને જો આટલી ત્રિજ્યા લઈએ તો પણ આપણે વર્તુળ મોટું રચી શકીએ. જો ક્યુ બિંદુને કેન્દ્ર લઈ અને નાની ત્રિજ્યા દોરીએ તો આપણે નાનું વર્તુળ રચી શકીએ છીએ. આર બિંદુને કેન્દ્ર ગણી અને બીજી એક નાની ત્રિજ્યા લઈએ તો પણ આપણે નાનું એનથી પણ નાનું વર્તુળ દોરી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરી શકીએ છીએ. એના પછી ચોથી જે પૂર્વધારણા છે યુક્લિડની, એની વાત કરીએ તો બધા જ કાટખૂણા એકબીજાને સમાન થાય છે. આપણે જોઈએ છે બધા જ કાટખૂણા 90 ના હોય છે, 90 ના ખૂણા બધા એકબીજાને સમાન જ થાય છે.
પાંચમી પૂર્વધારણા યુક્લિડની સૌથી મહત્વની પૂર્વધારણા, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે, અહીંયા આપણે જોઈએ કે આ બે રેખાઓ છે, જો એને કોઈ ત્રીજી રેખા છેદે તો શું થશે? બરાબર, જો કોઈ બે રેખાઓ છે અને ત્રીજી રેખા છેદે છે અને રેખાની કોઈ એક બાજુના અંતકોણો એટલે રેખાની અંદરની બાજુ બનતા જે બે ખૂણાઓ છે, આ બંને ખૂણાઓનો તમે સરવાળો કરશો તો બે કાટખૂણાના સરવાળા કરતા, બે કાટખૂણાનો સરવાળો એટલે 180 કરતા બે ખૂણાનો સરવાળો ઓછો જ મળે છે. તો શું થશે? આ બે રેખાઓને જો આપણે આગળ સુધી લંબાવીએ અહીંયા તો શું થાય છે? બે રેખાઓ એકબીજાને છેદે છે. સારું, ચલો હવે આપણે મુદ્દો જોઈએ શ્રીયંત્ર. તો શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા જે 9 સમદ્વિબાજુ ત્રિકોણ અને 43 ઉપત્રિકોણોનું બનેલું હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રીયંત્રની આકૃતિ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે હડપ્પા સંસ્કૃતિ, મોહનજોદડો સંસ્કૃતિ, એ સિવાય સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એમાં બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી જે ઈંટો છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો જે ગુણોત્તર છે એ લંબાઈ છે એ 4 જેમ, પહોળાઈ 2 જેમ અને ઊંચાઈ 1 જેમની રાખવામાં આવતી હતી.